મારા ડોંગી ભાઈ હારો આવ્યા છે પાણી જોવા. હા, તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધશું. થોડો થોડો સપોર્ટ કરાવ રાખ્યો. ચાલો હતું ભાઈ, જમરૂખડી થોડીક ભાઈ નડતી હતી, જમરૂખડી કાપીને નાખી દીધી છે. હાલો મિત્રો, તો કેમ છો બધા? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે આવી ગયા છો ભાઈ દારે આવી રીતના કાંક ભાઈ વાયર અમારે તૂટી ગયો છે વચમાંથી, પડકેદાર પડ્યો હતો તે એમાં થોડોક ભાઈ લીક થઈ ગયો હતો. તે આજ ભાઈ આવું કામકાજ છે, મજૂરી આવી ગયા છે ને મજૂર ખોદે છે. વાયર આ જડી ગયો છે, ત્યાંથી ઓલા પણ બાવળી દેખાય ત્યાં સુધી છે આપણે. ને ભાઈ આપણે પાછા આવી ગયા, સવારમાં આવ્યા હતા પણ સવારમાં કાંઈ ઉતાર્યો નહોતો. અત્યારમાં પાછા આવી ગયા છીએ અને આ બધો વાયર ભાઈ વાયર નાખવાનો છે ને ભૂંગળી પણ નાખવાની છે આપણે. એટલે કાંક છે, કાંક 40 મીટર જેવું છે બધું. 140 ફૂટ આપણે ભૂંગળી નાખવાની, ભૂંગળીની અંદર વાયર નાખીને ગોઠવવાનું છે. વરસાદ આવે ને એ પહેલાં કરવાનું છે આપણે, એટલે કેમ કે વરસાદ આવે પછી આમાં તો ભાઈ તળાવ છે ઉપર, તળાવમાંથી ભાઈ પાણી બધું આમાં આવી જાય છે, એટલે પછી કાંઈ થાય નહીં. અને વરસાદની હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે, અને ઝડપથી કરવાનું છે આપણે. એટલે મજૂરી બોલાવી લીધા નહીં હતું તો આપણે પાણી થોડુંક બધે જાય છે. અને તડકાના ભાઈ હું નગું આવી ગયા છે. કાગો કેવો તડકો છે? ફૂલ તડકો છે. હા, ફૂલ તડકો છે ભાઈ. ગરમી જોતરમાં ભેગા આવી પલ્લી ગયા છે. ઓલા મજૂર જો ભાઈ નાનો છોકરો પણ એ ખોદે છે, કન્ટિન્યુ ખોદ જ કરે છે સવારના. તો એટલું કાંઈક 140 મીટર ખોદવાનું હતું અમારે, અને એ ખોદે છે ને થોડુંક બાકી રહ્યું છે. વાયરનું કામકાજ થયું નથી, અને વાયરનું કામકાજ કાલે થાય. કાલે આવે પછી થાય, ત્યાં સુધી કાંઈ થાય નહીં. હવે ભાઈ કામકાજ પૂરું થઈ ગયું છે, અને હવે જઈએ આપણે ઘરે. અને અત્યારમાં ભાઈ હાણે થવાને એવું બધું લઈને વી આવ્યા છીએ, હું નગુભાઈ બે. અને ભાઈ કાંટા હળગાવવા મળ્યા છે. તારમાં જવાનું છે ડારે હમણાં, વાયરને એવું બધું ભાઈ કમ્પ્લીટ કરવા. હજી લેવા જવાનો કાંઈ ગાળો મળ્યો નહોતો, તો આજ લેવા જઈશું હવે. તો અત્યારમાં ઘડીક ટાઈમ છે, તે બધું આવું બધું કાંટાને એવું બધું ઘણું બધું પડ્યું છે, તો હળગાવી છીએ. હળગાવીને કાઢવીને ભાઈ 10 વાગે ભાઈ જવાનું છે આપણે વાયરને એવું બધું ભૂંગળીને એવું બધું લેવા. તો આપણે અત્યારમાં ચાલુ કરી દીધો છે, ત્યાં હળગાઈ નાખ્યું છે, આ હળગાઈ નાખ્યું છે. તો આવું બધું હળગાવવાનું કામકાજ ચાલુ છે અમારે. તો આજ તો ભાઈ આપણે ભાઈ કેરી ખાવાની હોય બપોરે લાવીને, બીજું તેમાં શું હોય. આપણે ભાગ પૂરો કરી નાખ્યો છે હળગાવવાનો. પેલા હતું ભાઈ જમરૂખડી થોડીક ભાઈ નડતી હતી, જમરૂખડી કાપીને નાખી દીધી છે. ફૂલ ગરમી થઈ ગઈ છે આજ તો ભાઈ. આવી રીતના ભાઈ હળગાઈ નાખ્યું છે. હળગાવાનું કામકાજ હતું, હજી બધા ભાગમાં બાકી છે હળગાવાનું. કાપેલું છે બધું, બંધણ કાઢેલા અને કાંટા આવા બધા હળગાવાના બાકી છે. તો પગી ગયા ઘરે એમ ભાઈ બાળીને ભાઈ આજ તો ભાઈ ગરમ થઈ ગયા છે. અને આ છે ને નાઈ ધોઈને ટાઢા થઈ ગયા છે. નાસ્તા કરવા મળી અત્યારમાં તો એને ભાઈ રજા છે 11ની, અને આપણે રજા નથી. આપણે ભાઈ જે તો કામકાજ ઘણું બધું બાકી છે આગળ, તો દેખાડશું આપણે. અને આ અત્યારમાં લાડવા ખાવા મળી. કેરી ખવાય, કેરી બપોરે ખાવાની છે. ભાઈ આપણે બપોરે કેરી ખાવાની છે. અત્યારે આપણે ફ્રીજમાં મૂકી દીધી છે ઠંડી થવા. અને અમારે આ તો અમારે ભીસાળી આમ જો ભીસાર ઉડાડતી હોય. કાં દીધું? હા, હાલો મિત્રો, નાસ્તો કરવા જગ્યા છે, કેરી ખાવા વહી આવજો બધા. હા ભાઈ, એમ કે તો બરાબર. હજી ફાવે ઓછું આપણે, હજી આપણે શીખવાનું છે, એટલે એ ઓછી આવે છે. એ જે શરમાય છે થોડીક હજી, એટલે પછી એને જ વિડીયો બનાવવાના છે. પણ હવે થોડીક એ મૂંઝાય છે. મૂંઝા તો જ્યાંથી મેળ આવે છે, આગળ વધવાનું છે, તો માણસો આપણને સપોર્ટ કરશે. શીખવું પડે થોડું કરજે, આમ શીખતા જાય. શીખવાનું ન હોય ભાઈ, આપણે બોલતા હોય એ પણ બોલવાનું હોય. કઈ નવીન તો આપણે કઈ છે નહીં કાંઈ. થોડોક ને ભાઈ જેટલો થાય એટલો સપોર્ટ કરજો. આમ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, બધું કરજો. આ બધા કે નાસ્તાનો વારો કાંઈ આવવા દીધો નહીં. હવે નાસ્તો હું કેટલો મારો વારો નહીં આવે. હવે આવી ગયા છે પાણી જોવા. આજ તો અમારા લીંબુમાં પાણી જતું હતું કાંક, એમ આવી ગયા છે પાણી જોવા. પાણી કેટલેક પહોંચ્યું કેટલેક નહીં. અમારે ડોંગી ભાઈ હારો આવ્યા છે પાણી જોવા. ખબર તો છે અમારે પાણી તો ચાલુ જ હોય. અમારી ગયા છે ડારે, મોટર બંધ થઈ ગઈ છે, તે મોટરમાં બેદી સારું કરવા જાય છે. એમાં દોડાદોડી થાય છે થોડીક. મજૂરને બોલાવે છે સારું કરવા. લાઈન તોડી નાખેલી છે ને, તે લાઈન હવે છેડો બેડો કંઈક દઈ આવે. હવે ખોદી જ નાખેલું છે, પણ સારું થઈ જાય તો મીઠું પાણી આવી જાય અમારે પીવાનું. તડકો એવો છે ને, વાદળા તડકો બહુ છે, પણ પાણી ચાલુ છે. એટલે તો પાણી તો જોવું તો પડે. અમારી તો ગયા છે સારું કરવા. મિત્રો આપણે પાણી જોઈને આવ્યા,
પાણી જોઈને આવ્યો ને મેં જમરૂખડીએ જાતા મેં જમરૂખમાં કેવા જમરૂખ આવ્યા છે એમ જોવી તો ખરા એમ જમરૂખ પાકી ગયા પણ ખાવાવાળું કોઈ નથી એવું છે એટલે જમરૂખ આ તો માતા આવી કેવા જમરૂખ છે પાછા જમરૂખ તો એક નંબર પાકી ગયેલા છે જો અવડા જમરૂખ છે ને હવે પાકી ગયા છે અમારે નાના હાવ જમરૂખ છે ને તોય પાકી જાય છે અમારે ને પછી નવરા હતા ત્યાં તો હાટ્યું ને એવું બધું કાઢ્યું કોહો બધો કાઢ્યો ને આજ તો જો ને આ બધો કોહો બાળ્યો હાટ્યું બાટ્યું લઈ લેવી કારણ કે કોઈ બાળવા થાય થોડી ઘણી હોય એટલે તો બાળ્યું પણ આરો લાકડું હોય તો બાળ દીધું બળી ગયું પણ લાકડું બળી ગયું જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.